તારક પુત્રોની કથા. સદાશિવના દીકરા કાર્તિકેયે તારકાસુરનો નાશ કર્યો. તેથી તેના 3 પુત્રો તારકાક્ષ, વિદ્યુન્માલી અને કમલાક્ષ ખૂબ દુઃખી થયા. તેમણે સઘળા ભોગો છોડી ઉગ્ર તપ કરવાનું વિચારી ત્રણેય પર્વતની ગુફામાં ચાલ્યા ગયા. તેમણે ટાઢ, તડકો, વરસાદ, ભૂખ, તરસ વેઠી ઉગ્ર તપ કર્યું. તેમણે પિતાની માફક ફક્ત વાયુનો આહાર કરી ઊંધા માથે ઊંચા હાથ ધરી આમ અનેક રીતે તપ કરતાં કરતાં હજારો વર્ષ વીતી ગયા. બ્રહ્માજીએ પ્રસન્ન થઈ તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે તેઓ બોલ્યા, અમને કોઈ પ્રાણી મારી શકે નહીં. ઘડપણ, રોગ અને મૃત્યુ અમને કોઈ કાળે પ્રાપ્ત ન થાય. અમને અજરામર રહેવાનું વરદાન આપો. ત્યારે બ્રહ્માજી બોલ્યા, આ ભૂતલ પર જન્મનાર કોઈને પણ અમરપણું મળતું નથી. જન્મેલા પ્રાણીનું મૃત્યુ અવશ્ય થાય છે. માટે તમે બીજું કોઈ વરદાન માંગો. પછી અસુરોએ કહ્યું, હે દેવ, અત્યંત સમૃદ્ધિથી સભર તેમજ દેવોથી જીતાય નહીં તેવા 3 નગરો અમને બનાવી આપો. અમે એ નગરમાં વસવાટ કરીશું. તારકાક્ષે સોનાનું, કમલાક્ષે રૂપાનું અને વિદ્યુન્માલીએ વજ્રનું મોટું લોખંડી નગર માંગ્યું. મય દાનવે સ્વર્ગ, અંતરિક્ષ અને ભૂતળમાં એ 3 નગરની રચના કરી. આ નગરની રક્ષા માટે મય દાનવે બ્રહ્મા અને શિવના ભક્ત એવા પરાક્રમી વીરો ગોઠવ્યા. 3 ભાઈઓ સર્વ પ્રકારની સુખ સમૃદ્ધિવાળા નગરમાં દરેક પ્રકારના ભોગો ભોગવવા માંડ્યા. તેમજ તેઓ શિવજીની ભક્તિ કરી સુખ શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા. તારક પુત્રોની સાથે રહી મય દાનવે આપેલા ત્રાસથી વ્યાકુળ થઈ દેવો બ્રહ્માજી પાસે ગયા ને દૈત્યના નાશનો ઉપાય કરવા પ્રાર્થના કરી. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, તમારું રક્ષણ કરવા ભોળાનાથ બેઠા છે. તમે સઘળા હમણાં જ ત્યાં ઉપડો અને શિવ શંભુને મળો. બધા દેવો કૈલાસ પર ગયા અને ત્યાં જઈને શ્રદ્ધાભાવથી પ્રાર્થના કરી કહેવા લાગ્યા, હે ભોળાનાથ, તારકાસુરના પુત્રોએ વરદાન મેળવીને અમને પરાસ્ત કર્યા છે. અમારા યજ્ઞ ભાગ બંધ કર્યા છે. ઋષિઓના ધર્મ પણ અટકાવ્યા છે. સદાશિવે કહ્યું, હે દેવો, હું તમારું દુઃખ જાણું છું, પરંતુ ત્રિપુરના સ્વામીઓ અત્યંત પુણ્યશાળી છે. તેથી તેમનો નાશ ધર્મ દ્રષ્ટિએ કરવો યોગ્ય નથી. વળી તેઓ મારા ભક્ત છે. તેથી તમે સૌ વિષ્ણુ પાસે જાઓ. બધા દેવો બ્રહ્માને લઈ વિષ્ણુને મળવા ગયા અને પોતાનું દુઃખ જણાવ્યું. ત્યારે વિષ્ણુએ કહ્યું, તારકાસુરના પુત્રો શિવ ભક્તો છે, છતાં મારી બુદ્ધિ પ્રમાણે દેવોનું કાર્ય હું જરૂર કરીશ. દૈત્યોને શિવ ભક્તિ રહિત બનાવીશ, એટલે શિવ તેમને ભસ્મ કરશે. વિષ્ણુએ યજ્ઞ પુરુષનું ભક્તિભાવથી પૂજન કર્યું, એટલે યજ્ઞકુંડમાંથી હજારો ભૂતોના ટોળા નીકળ્યા. વિષ્ણુની આજ્ઞા થતાં બધા ભૂતો શસ્ત્રો ધારણ કરી 3 નગરમાં ભાંગફોડ કરવા નીકળી પડ્યા. પણ તેઓ બળીને રાખમાં ભળી જવા લાગ્યા. જે બચ્યા તે પુનઃ વિષ્ણુ પાસે દોડીને ગયા. વિષ્ણુએ તેમને ધર્મથી વિમુખ કરવા માટે વિચાર્યું. તેમણે દૈત્યોનો નાશ કરવા માટે એક અરિહંત નામનો માયાવી પુરુષ ઉત્પન્ન કર્યો. તેનું માથું મુંડેલું, વસ્ત્રો મેલાઘેલા, કાષ્ઠપાત્ર ધારણ કરેલું હતું. વિષ્ણુએ તેને 16,000 શ્લોકોવાળું વેદો તથા સ્મૃતિના ધર્મોથી વિરુદ્ધ વર્ણાશ્રમ વિનાનું અપભ્રંશ ભાષામાં એક માયામય શાસ્ત્ર તૈયાર કરવા આજ્ઞા આપી. તેમજ એને આ લોકમાં જ સ્વર્ગ નરકનું ભાન થાય એવું શાસ્ત્ર શીખવ્યું. પછી એને સૂચના આપી, હે અરિહંત, 3 નગરમાં જઈને વસતા સર્વ દૈત્યોને મોહ પમાડી તારા શિષ્યો બનાવ અને તેમને આ અજ્ઞાનરૂપ ધર્મનો પ્રચાર કરી તેમનો વિનાશ કરજે. અરિહંતે પોતાના જેવા સ્વરૂપવાળા 4 શિષ્યો ઋષિ, યતિ, કિર્ય અને ઉપાધ્યાય નામધારી ઉત્પન્ન કર્યા અને પાખંડ ધર્મનો પ્રચાર શરૂ કરાવ્યો. યતિ નગરની બહારના ઉદ્યાનમાં રહી ત્રિપુરવાસીઓને મોહમાં નાખવા માંડ્યો, પણ તેનાથી કાંઈ બની શક્યું નહીં. તેથી તે નિરાશ થઈ વિષ્ણુનું સ્મરણ કરતા વિષ્ણુએ તેની મદદ અર્થે નારદજીને મોકલ્યા. નારદજી માયાવીની સાથે માયાવી બની નગરમાં પ્રવેશ્યા અને 3 નગરના સ્વામી પાસે જઈને કહ્યું, અહીં આપના નગરમાં વેદ અને સર્વ વિદ્યાઓના જ્ઞાતા એક મહાયતિ આવ્યા છે અને મેં પણ એમની પાસે દીક્ષા લીધી છે. એ ધર્મની દીક્ષા ખરેખર લેવા જેવી છે. તેમના વચનોથી પ્રભાવિત થઈ 3 અસુરોએ દીક્ષા લીધી અને 3
નગરોમાં એ માયાવી મુનિ અને એના શિષ્યોએ પ્રચાર શરૂ કરી દીધો. આ લોકો તર્કો વડે દૈત્યરાજને તથા નગરવાસીઓને ઉલટું સુલટું સમજાવી ત્રિપુરમાં વેદ ધર્મનો નાશ કરાવી યતિએ પોતાની માયામાં તેમને બરાબર જકડી લીધા. ધીરે ધીરે દેવધર્મ, કુળધર્મ, યજ્ઞધર્મ, વ્રતધર્મ, પૂજાધર્મ વગેરેનો નાશ કરાવ્યો. તેઓની બુદ્ધિ પણ નાશ કરાવી. દૈત્યો વેદ ધર્મથી ભ્રષ્ટ થયા, તેથી અધર્મ પ્રબળ બનતો ગયો. પરિણામ એવું આવ્યું કે ત્રિપુર નગરમાં દરિદ્રતા અને વિષ્ણુની માયા પ્રવેશી અને લક્ષ્મી તથા સમૃદ્ધિ વિદાય થઈ. માયાથી મોહિત થયેલા અસુરોએ છેવટે શિવજીનું પૂજન છોડી દીધું. ભગવાન વિષ્ણુને ખબર પડી કે અસુરો પોતાની માયા જાળમાં સપડાઈ ગયા છે. તેથી તેઓ બધા દેવોને લઈ કૈલાસ પર ગયા ને ત્યાં એકાગ્ર ચિત્તે મહાદેવનું સ્મરણ અને સ્તુતિ કરવા લાગ્યા. દેવોની સ્તુતિથી પ્રસન્ન થઈ ભોળાનાથ પ્રકટ થયા ત્યારે વિષ્ણુએ કહ્યું, હે દેવાધિદેવ, દૈત્ય નગરીમાં સર્વે વેદ ધર્મ ત્યજી અન્ય ધર્મી બન્યા છે. હવે આપ યોગ્ય કરો. શિવજીએ કહ્યું, હું ચક્રવર્તી ન હોવાથી મારી પાસે રથ, ધનુષ, બાણ એવી કોઈ સામગ્રી નથી. હું શું લઈને દૈત્યો સામે યુદ્ધ કરું? દેવો ખુશ થઈ પોતાના સર્વ સાધનો શિવજીને આપવા તત્પર થયા. તે સમય દરમિયાન દેવી પાર્વતીજી પોતાના 2 પુત્રો સહિત ત્યાં આવી ચડ્યા. શિવજીની સાથે કંઈક મંત્રણા કરી ચારેય નિવાસની અંદર ચાલ્યા ગયા અને સઘળા દેવો ત્યાં મૂઢ બની ઊભા રહ્યા. ત્યાં શંકરના ગણ કુંભોદરે આવીને તેમને મારીને હાંકી કાઢ્યા. દેવો ત્યાં પડતા અથડાતા દૂર ચાલ્યા ગયા. તેઓ વિષ્ણુ પાસે જઈ સઘળી હકીકત જણાવી. ત્યારે વિષ્ણુએ તેમને સલાહ આપી, તમે ઓમ નમઃ શિવાય, શુભમ શુભમ કુરુ કુરુ શિવાય નમઃ ઓમ આ મંત્રનો સતત જપ કરો. આ રીતે કરોડ જેટલા જપ કરશો તો ભોળાનાથ જરૂર તમારું કાર્ય કરવા તત્પર થશે. પછી બ્રહ્મા, વિષ્ણુ, સર્વ દેવો તથા મુનિઓએ આ જપનો શુભારંભ કરી શિવજીમાં પોતાનું ધ્યાન પરોવ્યું. કરોડ જપ પૂરા થયા કે પ્રભુ શિવજીના તેમને દર્શન થયા. મહાદેવે તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે દેવોએ 3 નગરોનો વિનાશ કરી અમારું રક્ષણ કરો એવું કહ્યું. ભગવાન સદાશિવે તેમને યુદ્ધ માટે રથ, સારથી, દિવ્ય ધનુષ તથા સર્વોત્તમ બાણની વ્યવસ્થા કરવાનું કહ્યું. ઉપરાંત ચક્રવર્તીનો સાજ તૈયાર કરવાનું કહ્યું. દેવોએ શિવજીની આજ્ઞા મુજબ સઘળી વ્યવસ્થા આરંભી દીધી. રુદ્રદેવ માટે તૈયાર કરેલા સોનાના રથમાં એક પૈડું સૂર્યદેવ અને બીજું પૈડું ચંદ્રદેવ બન્યા. જમણા પૈડામાં 12 આરા, ડાબાને 16 આરા, જમણા પૈડામાં 12 આદિત્યો, ડાબામાં ચંદ્રની 16 કળાઓ શોભતી હતી. 6 ઋતુઓની ધરી, અંતરિક્ષ રથનું વાહન, મંદ્રાચલ માફો, અસ્તાચલ, ઉદયાચલ એ 2 રથના ઊંટડા, મેરુ બેસણી, અન્ય પર્વતો કેસરા, મૂર્તો બંધન, સ્વર્ગ મોક્ષ એ ધજાઓ, 5 મહાભૂતો તેનું બળ, ધર્મશાસ્ત્રો આભૂષણ, સર્પરાજ દોરી, વિષ્ણુ બાણ, અગ્નિ બાણનું ફણું, 4 વેદો રથના અશ્વો તથા મુનિઓ ઘોડાના દોરનાર બન્યા. આમ અતિ દિવ્ય દુર્લભ રથ બનાવીને સારથી બ્રહ્માએ શિવની સમક્ષ મૂક્યો. શિવ તેની પર આરૂઢ થયા. તેમના ભીષણ ભારથી અશ્વો જમીન પર ઢળી પડ્યા. પૃથ્વી ડોલવા લાગી. તે વેળાએ ધર્મે બળદનું રૂપ ધારણ કરીને રથને ટેકવી રાખ્યો. તેથી બ્રહ્માએ નીચે ઉતરીને અશ્વોને ખડા કર્યા અને ફરી તેઓ રથને હાંકવા બેઠા અને રથ ત્રિપુરા નગર તરફ રવાના થયો. ત્યારે શિવજીએ દેવોને કહ્યું, હે દેવો, તમે દેવો અને અન્ય પ્રાણીઓના વિષયમાં વિવિધ પશુત્વની કલ્પના કરી મને અધિપતિ બનાવશો તો હું અસુરોનો સંહાર કરવા સમર્થ બનીશ અને એ પશુત્વ પ્રાપ્ત થતાં તમારું પતન થશે નહીં. તમે મારું પશુપતિ પદ તરીકે પદ સ્થાપો. અન્ય જીવો પણ 3 વર્ષ સુધી પશુપતિ વ્રત કરશે, તેઓ પણ મુક્તિ પામશે. શિવજીની આજ્ઞાથી સૌ દેવો શંકરના પશુ બન્યા. ત્યારથી રુદ્ર પશુપતિ કહેવાયા. પછી સર્વ આયુધોથી સજ્જ થઈ અનેક દેવો વિવિધ પશુ જેવા આયુધો ધારણ કરી ઘોડા, સિંહ વગેરે પર આરૂઢ થઈ શિવ ત્રિપુરના સંહાર અર્થે નીકળ્યા. શિવજીએ દ્રષ્ટિ સંધાન કરી ધનુષ ધારણ કરી હજારો વર્ષ સુધી રાહ જોઈ.
પણ તેમને નગરો નિશાનમાં ન આવતા આકાશવાણી સાંભળી, જ્યાં સુધી ગણેશજીનું પૂજન થયું નથી ત્યાં સુધી નગરોનો નાશ સંભવ નથી. પછી પ્રભુ શિવજીએ ગણેશજીનું પૂજન કર્યું કે તરત જ તેમને અંતરિક્ષમાં 3 નગરોને જોયા. અભિજીત મુહૂર્ત અને પુષ્ય નક્ષત્રમાં સદાશિવે પોતાનું અમોઘ બાણ છોડ્યું. અગ્નિની ફણાવાળું તે વિષ્ણુરૂપી બાણ છૂટી 3 નગરમાં પ્રવેશી નગરોને ભસ્મ કરી દીધા. તારકાક્ષ અને બીજા 2 ભાઈઓએ બળતા બળતા શિવને પ્રાર્થના કરી, હે મહેશ્વર, દેવો અને અસુરોને દુર્લભ એવા આપના હાથે મરવાનો અલભ્ય લાભ અમને મળ્યો છે, તો હવે અમારી અંતિમ ઈચ્છા છે કે જન્મે જન્મે અમારી બુદ્ધિ આપને વિશે અત્યંત દ્રઢ બને. આમ કહેતા કહેતા તે અસુરો ભસ્મ બની ગયા. સમગ્ર દૈત્યો તેમના નગરો સાથે બળીને ભસ્મ થઈ ગયા. તે વખતે એકમાત્ર મયદાનવ જ બચી ગયો. તે મહેશ્વરનો ભક્ત થયો. શિવનું ભયંકર સ્વરૂપ જોઈ સઘળા દેવો પણ ડરી ગયા. બધાએ ભેગા મળી રુદ્રદેવને સ્તુતિ કરી, હે સદાશિવ, આપે ત્રિપુરને ભસ્મ કરી અમ દેવોને કૃતાર્થ કર્યા છે. હવે આપ શ્રી પ્રસન્ન થાઓ, અમે આપને પુનઃ વંદન કરીએ છીએ. સ્તુતિથી પ્રસન્ન થયેલા સદાશિવે પોતાના રૌદ્ર સ્વરૂપને સમેટી લીધું. તે સમયે મયદાનવે આવી મહાદેવની ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી કહ્યું, હે રુદ્ર, હું આપને શરણે આવ્યો છું. આ સંહારમાંથી મને બચાવો. હું આપના વિના અન્ય કોઈનું રટણ કરતો નથી. મને અભયદાન આપો. શિવજીએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું ત્યારે તેણે કહ્યું, આપ વિશે મને સદૈવ ભક્તિ આપો, તેમજ આપના તમામ ભક્તો મને મિત્ર માને. મારામાં કદી આસુરી ભાવ થાય નહીં અને હું આપના ભજનમાં સદા મગ્ન રહું. શિવજીએ કહ્યું, તું તારા પરિવાર સહિત વિતલ નામના પાતાળ લોકમાં જા અને ત્યાં સ્વર્ગના કરતાં પણ ઉત્તમ ભોગો ભોગવી સુખેથી જીવન પસાર કર. મયદાનવે સર્વદેવો અને મુનિઓને વંદન કરી વિતલ લોકમાં ચાલ્યો ગયો. ત્યારબાદ દૈત્યનગરીમાં અવળો ઉપદેશ આપી સંતાપ પામેલા શિવભક્તો શિવ શરણે આવી એમને દુષ્ટ કાર્યના ફળમાંથી બચાવવા પ્રાર્થના કરવા લાગ્યા. શિવે તેમને આશ્વાસન આપી કહ્યું, તમે શિવના સેવક રૂપે દેવર્ષિઓનું હિત કાર્ય કર્યું હોવાથી તમારી દુર્ગતિ નહીં થાય. તમે સૌ કલિયુગ ન આવે ત્યાં સુધી મારવાડમાં વસજો. કલયુગના આગમન બાદ તમારો પાખંડ મત સ્થાપજો. તે વખતે મોહ પામેલા લોકો તમારા મતનો જરૂર સ્વીકાર કરશે. પછી તેઓ મારવાડ તરફ ચાલ્યા ગયા. તેમના ગયા બાદ સદાશિવ પણ અદૃશ્ય થયા. સર્વ દેવો પણ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. ભક્તજનો, તારક પુત્રોની કથા સાંભળી. હવે આગળની કથા આપણે સાંભળીશું જલંધરની કથા. એકવાર દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ શ્રી શિવના દર્શનાર્થે ગયા. શિવજી તેમના જ્ઞાનની પરીક્ષા કરવા માટે દિગંબર જટાધારી સ્વરૂપે માર્ગમાં ઊભા રહ્યા. ઇન્દ્રે તે દિગંબર તેજસ્વી પુરુષને પૂછ્યું, તું કોણ છે? અહીં મહાદેવની બેઠક છે તેની તને ખબર છે? તેઓ આ ઘડી ક્યાં ગયા છે? તેને વારંવાર પૂછવા છતાં તે તેજસ્વી પુરુષે કાંઈ ઉત્તર આપ્યો નહીં. આથી અભિમાની ઇન્દ્રે તેને મારવા વજ્ર ઉગામ્યું, પરંતુ સદાશિવની પરમ કૃપાથી તેનો હાથ વજ્ર સહિત થંભી ગયો. તે સ્તબ્ધ બન્યા. શિવજીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઇન્દ્ર અને બૃહસ્પતિએ તેમને શિવ તરીકે ઓળખી લઈ દંડવત પ્રણામ કર્યા અને સ્તુતિ કરી, પરંતુ રુદ્રદેવનો ક્રોધ હજુ શમતો હતો નહીં. બૃહસ્પતિએ શરણે આવેલા ઇન્દ્રનું રક્ષણ કરવા અને આપના ત્રીજા નેત્રમાંથી પ્રગટેલા અગ્નિનું શમન કરવા શિવજીને વિનવણી કરી. શિવજીએ ઇન્દ્રને જીવતદાન આપી નેત્રમાંથી બહાર નીકળી ચૂકેલા ક્રોધરૂપી અગ્નિને સમંદરમાં ફગાવી દઈ અદૃશ્ય થયા. બૃહસ્પતિ અને ઇન્દ્ર પણ પોતપોતાના સ્થળે ચાલ્યા ગયા. હવે સમંદરમાં ફેંકેલો અગ્નિ ગંગાસાગર આગળ પડતા તેમાંથી એક બાળક ઉત્પન્ન થયો. તે બાળક જન્મતાની સાથે જ ઊંચા સાદે રુદન કરવા લાગ્યો. તેના ભયંકર રુદનથી પૃથ્વી ડોલવા લાગી. સ્વર્ગમાંના દેવતો ગભરાઈને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી તથા અન્ય દેવો સમંદર પાસે આવી પહોંચ્યા. સમંદરે પુરુષ રૂપે પ્રકટ કરી પ્રણામ કરી તે બાળકને બ્રહ્માના ખોળામાં મૂક્યો. બ્રહ્માએ આ બાળક વિશે પૂછતા સમંદરે બ્રહ્માને બાળકના જાત કર્માદિ સંસ્કાર, એની જન્મોત્રી બનાવી એનું ભવિષ્ય ફળ પૂછ્યું. આ વાતચીત ચાલતી હતી ત્યાં પેલા બાળકે બ્રહ્માના ગળામાં હાથ ભેરવી બ્રહ્માને બળપૂર્વક ધૂણાવ્યા કે તેમની આંખોમાં અશ્રુ બિંદુઓ રૂપે જળ ટપકી રહ્યું.
તેમણે મહાપરાણે બાળકના હાથમાંથી ગળું છોડાવ્યું. પછી બ્રહ્માજી બોલ્યા, આ બાળકે મારી આંખમાંથી જળ ટપકાવ્યું છે, માટે એનું નામ જલંધર એવું થશે. તે મોટો થતાં શાસ્ત્રજ્ઞ, મહાપરાક્રમી, સર્વ સંપત્તિવાળો થશે અને સર્વ દૈત્યોનો સ્વામી બનશે. વિષ્ણુ પર વિજય મેળવશે. તે રુદ્ર સિવાય બીજા કોઈથી તેનો નાશ થશે નહીં. તેને સુંદર પતિવ્રતા પત્ની મળશે. જોત જોતામાં તે યુવાન બની ગયો. બ્રહ્માએ તેના જાતકર્માદિ સંસ્કાર કર્યા. શુક્રાચાર્યે તેનો રાજ્યાભિષેક કર્યો. તેને સમુદ્ર કાલનેમિની અસુર કન્યા વૃંદા સાથે બ્રાહ્મ વિવાહની વિધિથી પરણ્યો. તે શાંતિથી પોતાનું રાજ્ય કરવા માંડ્યો. એકવાર જલંધર પોતાની પત્ની વૃંદા અને અન્ય અસુરો સાથે સભામાં બેઠો હતો. સભામાં ગુરુ શુક્રાચાર્યે પ્રવેશ કરતા સઘળા ઊભા થયા. તેમને વંદન કરી સ્વાગત કર્યું. એ સભામાં રાહુ પણ હતો. જલંધરે છેદાયેલા મસ્તકવાળા રાહુને જોઈ એના વિશે શુક્રાચાર્યને પૂછ્યું. ત્યારે તેઓ બોલ્યા, હે જલંધર, દૈત્યરાજ હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ અને પ્રહલાદનો પૌત્ર બલિ ખૂબ જ બળવાન હતો. તેણે સર્વ દેવોને જીતી સ્વર્ગનું રાજ્ય હાંસલ કર્યું. તેથી સર્વ દેવો વિષ્ણુ પાસે પહોંચ્યા. વિષ્ણુની સલાહ મુજબ દેવોએ દૈત્યો સાથે સંધિ કરી વિષ્ણુની મદદ લઈ સમુદ્રનું મંથન કરી તેની પાસેથી રત્ન અને અમૃત લીધા. વિષ્ણુએ કપટ કરી મોહિની સ્વરૂપ લઈ દૈત્યોને ભોળવ્યા અને સઘળું અમૃત દેવોને પાઈ દીધું. તેથી દેવો બળવાન થયા અને દૈત્યો હાર્યા. જ્યારે વિષ્ણુ દેવોને અમૃત પાતા હતા તે વખતે રાહુએ દેવોની વચ્ચે ગોઠવાઈ જઈ અમૃત પી લીધું. પછી તે દૈત્ય છે એવું જાણવામાં આવતા વિષ્ણુએ ચક્ર વડે તેનું માથું છેદી નાખ્યું. દેવોની આવી અન્યાયભરી વાત સાંભળી જલંધર ગુસ્સે થયો. તેણે ધસ્મર નામના દૂતને મોકલી ઇન્દ્રની પાસે મોકલી રત્નો મંગાવ્યા. તેમજ તેમને શરણે આવવા તેમજ તે નહીં કરે તો તેમના રાજ્યનો વિનાશ થશે એમ કહેવડાવ્યું. ધસ્મર સંદેશો લઈ સ્વર્ગલોકે જઈ ઇન્દ્રની સભામાં જલંધરનો સંદેશો સંભળાવ્યો. ત્યારે ઇન્દ્રે સંદેશો મોકલ્યો, મારાથી ડરી ગયેલા પર્વતોને સમંદરે પોતાના પેટમાં રાખ્યા છે. તેથી મેં તેના રત્નો લઈ લીધા છે. અગાઉ સમુદ્રપુત્ર શંખે સજ્જનોની હિંસા કરી ત્યારે મારા નાના ભાઈ વિષ્ણુએ તેને માર્યો હતો. તેને સમુદ્રે છુપાવી દેતા તે છુપાઈને સાધુ સંતોને પજવતો હતો. માટે સમુદ્ર મંથનનું આ કારણ તું જલંધરને કે. જલંધરે સંદેશો સાંભળી શુંભ, નિશુંભ વગેરે સેનાપતિઓએ કરોડો દૈત્યો સાથે વીર ગર્જના કરતા દેવનગરી અમરાવતીને ઘેરો ઘાલ્યો. દેવો અને દૈત્યો વચ્ચે ભયંકર યુદ્ધ મંડાયું. યુદ્ધમાં જે દૈત્યો નાશ પામતા તેને શુક્રાચાર્ય અમૃત સંજીવની વિદ્યા વડે પુનઃ સજીવન કરતા. ત્યારે બૃહસ્પતિ દ્રોણાચલ પરથી મંગાવેલી દિવ્ય ઔષધિથી મૃતદેવોને જીવંત બનાવતા. આથી જલંધરે એ પર્વત પરની ઔષધિ ન મળતા દેવો સજીવન ન બની શકે. આથી જલંધરે એ દ્રોણાચલ પર્વતને ઉંચકીને સમુદ્રમાં ફેંકી દીધો, જેથી એ પર્વત પરની ઔષધિ ન મળતા દેવો સજીવન ન બની શકે. બૃહસ્પતિને આ વિશે જાણ થતાં તેમણે દેવોને ભાગી જવાનું કહ્યું. સઘળા દેવો અથડાતા કૂટાતા દસે દિશામાં ભાગી ગયા. જલંધરે સ્વર્ગમાં જઈ અમરાવતી કબજે કર્યું અને ત્યાં દેવોને સ્થાને શુંભ વગેરે પરાક્રમી દૈત્યોની નિમણૂક કરી અને પોતે દેવોની પાછળ મેરુ પર્વતની ગુફા બાજુ રવાના થયો. દેવોને સમાચાર મળ્યા કે જલંધર મેરુ પર્વત પર આવી ચડ્યો છે. તેથી તેઓ ત્યાંથી ભાગી બ્રહ્માજીને લઈ વિષ્ણુ પાસે ગયા અને તેમની સ્તુતિ કરી. હે ભગવાન, તમને અમે વંદન કરીએ છીએ. અમે સૌ આપના શરણે આવ્યા છીએ. અમને ભયંકર જલંધરે સ્વર્ગમાંથી ભગાડી મૂક્યા છે. વિષ્ણુએ જલંધર સાથે યુદ્ધ કરવાનો નિર્ણય કરતા લક્ષ્મીજીએ કહ્યું, હે નાથ, હું સાગર પુત્રી છું. જલંધર મારો ભાઈ છે. એને યુદ્ધમાં મારવો આપને માટે ઠીક નથી. ત્યારે વિષ્ણુએ કહ્યું, જલંધરને બ્રહ્માજીનું વરદાન હોવાથી તેનો નાશ મારાથી થશે નહીં. તેને રુદ્ર વિના બીજું કોઈ મારી શકશે નહીં. પછી વિષ્ણુ ગરુડ પર આરૂઢ થઈ દેવસેનાની આગળ રહી યુદ્ધ માટે તૈયાર થયા. તે વખતે ગરુડના પ્રચંડ વેગને પરિણામે ત્યાં મોટો ઝંઝાવાત ઊભો થયો. ઝંઝાવાત જોઈ દૈત્ય સેનામાં બ્રહ્મા ધકેલાવા લાગી, પરંતુ જલંધરે હોકારા પડકારા નાખી તેમને હિંમત આપી. તેથી દૈત્ય સેના યુદ્ધ માટે ઝઝૂમવા લાગી. દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ મંડાયું. અસુરોએ ત્રિશૂળ, ફરસી વગેરે શસ્ત્રોથી પ્રહાર કરતા ઇન્દ્ર નાસવા લાગ્યા.
ત્યારે વિષ્ણુએ સાંગ ધનુષ્યનો ટંકાર કરી અસંખ્ય બાણો ફેંકી દૈત્યોનો સંહાર કર્યો. આથી ક્રોધિત જલંધર વિષ્ણુની સામે આવતા વિષ્ણુએ જલંધરના રથની ધજા, છત્ર અને ધનુષ કાપી નાખ્યા. દૈત્યે ગદા વડે ગરુડ પર પ્રહાર કરતા ગરુડ નીચે પડી ગયો. જલંધરે ત્રિશૂળ ફેંકતા વિષ્ણુએ તેની ગદાને ત્રિશૂળ કાપી નાખ્યા. વિષ્ણુએ જલંધરને રોકવા કૌમુદીની ગદા તેના પર ફેંકી, પણ તે ડગ્યો નહીં. ત્યારબાદ મુષ્ટિ યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધ ઘણું ચાલ્યું, પણ કોઈની હાર જીત થઈ નહીં. તેથી વિષ્ણુએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે જલંધરે કહ્યું, આપ પ્રસન્ન થયા હો તો તમે મારી બેન લક્ષ્મી સહિત મારે ઘેર આવીને રહો. વિષ્ણુએ વિચાર્યું, જલંધરે મને બંદીવાન ન બનાવ્યો, પરંતુ પરોણો બનાવીને બાંધ્યો. તેઓ વરદાન પ્રમાણે જલંધરના નિવાસે જઈને વસ્યા. જલંધરે દેવો પાસેથી રત્નો લઈ લીધા, એમના પદ પણ છીનવી લીધા. દૈત્યોને તે સ્થાને પ્રતિષ્ઠિત કર્યા. આ રીતે દેવોને વશ કરી જલંધર એક ચક્રી શાસન ચલાવવા લાગ્યો. તે ધર્મપૂર્વક રાજ્ય ચલાવવા લાગ્યો. તેથી તેના રાજ્યમાં કોઈ દુઃખી, રોગી કે દરિદ્ર હતું નહીં. જલંધર દ્વારા સર્વ સ્થાનો છીનવાઈ જતા દેવોએ શંકરની સ્તુતિ કરી. ભગવાન શંકરે તેમનું દુઃખ દૂર કરવાનો ઉપાય વિચારી નારદને પ્રેરણા કરી દેવો પાસે રવાના કર્યા. નારદજી દેવો સમક્ષ પધાર્યા એટલે સમસ્ત દેવગણે તેમને પ્રણામ કરી દુઃખ દૂર કરવા માટે જણાવ્યું. નારદજીએ દેવોની દશા જોઈને દયા આવી. તેઓ જલંધરને મળવા તેના નિવાસે ગયા. નારદજીએ તેની અઢળક સંપત્તિ અને ઐશ્વર્ય વિશે વખાણ કર્યા અને સલાહ આપી. હે દૈત્યોમાં ઇન્દ્ર, તું હવે ત્રિભુવનનો સ્વામી છે. દેવો તારી સેવામાં છે. તારી પાસે સંપૂર્ણ સમૃદ્ધિ અને કિંમતી મનોહર રત્નો છે. પણ એ પહેરનાર મનોહર સુંદર સ્ત્રી રત્ન ન હોય તો એ બધી સમૃદ્ધિ નકામી છે. જલંધરે એ સ્ત્રી રત્ન વિશે પૂછતા નારદજીએ કહ્યું, કૈલાસમાં શિવજીના પત્ની પાર્વતી ખૂબ જ સુંદર છે. તેમના રૂપનો જોટો જગતમાં ક્યાંય ન મળે. ત્રણેય લોકમાં આવું ઉત્તમ નારી રત્ન બીજું એકેય નથી. આમ કહી નારદજી ચાલ્યા. નારદજીએ જલંધરના મનમાં ભ્રમ પેદા કર્યો. તેથી તે સદાશિવની અવકૃપાનું પાત્ર બને અને તેનો નાશ થાય. પાર્વતીના વખાણ સાંભળી દૈત્ય મોહિત થઈને રાહુને તેડાવ્યો અને તેને દૂત તરીકે શિવજી પાસે મોકલવાનું નક્કી કર્યું. તેણે રાહુને કહ્યું, તું કૈલાસ પર્વત પર જા. ત્યાંથી શિવજી નામે યોગી વસે છે. તેને તું નિર્ભયપણે મારો સંદેશો આપજે. હે યોગી, તમારે સ્ત્રીની શી જરૂર? સ્ત્રીઓની કદર અને આદર અમારા જેવા રાજા સિવાય બીજું કોઈ ન કરી શકે. તમે યોગી છો, તપસ્વી છો, તમારે વળી સ્ત્રી રત્નની શું જરૂર? માટે તમે એ સ્ત્રી રત્ન મને આપી દો. તે જલંધરના વૈભવપૂર્ણ આવાસને શોભશે. દૈત્યરાજની આજ્ઞા મેળવીને દૂત રાહુ કૈલાસ પર જઈ સદાશિવને વંદન કરી જલંધરનો સંદેશો કીધો. જલંધરનો સંદેશો હજુ પૂરો થાય તે પહેલાં જ શિવની બે ભ્રમરો વચ્ચેથી ભયંકર કડાકા સાથે એક પુરુષ પ્રકટ થયો. તે સિંહ જેવા મુખવાળો નૃસિંહ સમાન ભયંકર હતો. તે રાહુ તરફ ધસ્યો. રાહુએ દોટ મૂકી, છતાં તેણે રાહુને પકડી લીધો. ભયગ્રસ્ત બની રાહુ શિવને શરણે આવી રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યો. શિવે તેને બ્રાહ્મણ હોવાથી શરણાગત માની ક્ષમા આપી. પેલો ભયંકર પુરુષ ભૂખ્યો હોવાથી શિવની આજ્ઞાથી પોતાના હાથ પગનું માંસ ખાવા લાગ્યો. માત્ર તેનું મસ્તક બાકી રહ્યું. આમ આજ્ઞાપાલનથી પ્રસન્ન થઈ શિવે તેને પોતાનો કીર્તિમુખ નામે ગણ બનાવ્યો અને કહ્યું, તું આજથી મારો દ્વારપાળ બનીને રહીશ. શિવજીની કૃપાથી મૃત્યુમુખમાંથી બચેલો રાહુ ગર્વરહિત થઈ જલંધરના નગરમાં પહોંચી સઘળી હકીકત સંભળાવી. આથી જલંધર ક્રોધિત થયો. તે કૈલાસ પર ચઢાઈ કરવા નીકળી ચડ્યો. તેણે શુક્રાચાર્ય તેમજ રાહુને આગળ કર્યા. તે સમયે આકાશ વાદળોથી ઘેરાયું હતું. તેમજ જલંધરના મસ્તક પરનો મુગટ વાયુના વેગથી નીચે પડી ગયો. દેવોને ખબર પડતા જ તેઓ કૈલાસ પર પહોંચી ગયા અને ભોળાનાથને પ્રાર્થના કરવા લાગ્યા. શિવજીએ વિષ્ણુને તેડાવ્યા અને પૂછ્યું, તમે દેવોના રક્ષણહાર છો. તમે તે દૈત્યનો નાશ કેમ ન કર્યો? તમે સ્વર્ગમાં રહેવાને બદલે દૈત્યને નિવાસે કેમ રહ્યા? ત્યારે વિષ્ણુએ કહ્યું, દૈત્ય જલંધર આપના અંશથી જ ઉત્પન્ન થયો હોવાથી તેનો નાશ પણ આપ જ કરો. વળી તે લક્ષ્મીનો ભાઈ હોવાથી મેં તેને માર્યો નહીં. શિવજીએ સઘળા દેવોને આશ્વાસન આપી પોતપોતાના સ્થાને ચાલ્યા જવા કહ્યું. ત્યારબાદ દૈત્ય સેના કૈલાસની સમીપે આવી પહોંચી. તેમની ત્રાળોથી શિવજી ક્રોધે ભરાઈ પોતાની સેના તૈયાર કરી યુદ્ધે ચડ્યા. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થતાં સંહાર થવા લાગ્યો. શુક્રાચાર્ય મૃત્યુ દૈત્યોને સજીવન કરતા હતા. તેથી દૈત્ય સેના ઓછી થતી ન હતી. આ વાતની જાણ શિવજીને થતાં તેમણે એક ભયંકર કૃત્યા ઉત્પન્ન કરી. તે કૃત્યા યુદ્ધભૂમિમાં જઈને દૈત્યોને મારવા લાગી. તે શુક્રાચાર્યને લઈ અદૃશ્ય થઈ ગઈ.
તેથી દૈત્યમાં સોપો પડી ગયો. શુંભ નિશુંભ વગેરે સેનાપતિઓએ શિવસેના સામે આક્રમણ કરી તેને અટકાવી દીધી. નંદી, ગણેશ, કાર્તિકેય વગેરે દૈત્યોને લડતા અટકાવ્યા. દેવો અને દૈત્યો વચ્ચે ભીષણ જંગ મંડાયો. નંદી, કાર્તિકેય અને વીરભદ્રની સામે દૈત્યો નાસભાગ કરવા લાગ્યા. તેમને નાસતા જોઈ જલંધર યુદ્ધમાં આવી ચડ્યો અને તેણે વીરભદ્રને માથામાં ઘા કર્યો. એટલે રુદ્રગણો પોકારો કરવા લાગ્યા. તેમનો પોકાર સાંભળી પ્રભુ રુદ્ર પોઠિયા પર બેસી રણ મેદાનમાં આવી ચડ્યા. જલંધરે અને સેનાપતિઓએ બાણો વરસાવી આકાશને ઢાંકી દીધું. શિવજીએ તે બાણ વર્ષા કાપી નાખી. દૈત્ય ખડગરોમનું માથું ઉડાવ્યું. બહાલક દૈત્યના ટુકડા કર્યા. ધસ્મર દૈત્યને પાસમાં ઝઘડ્યો. પ્રચંડ અસુરને ત્રિશૂળ માર્યો. દૈત્યો ચારે દિશામાં નાસભાગ કરવા લાગ્યા. તેમને જોઈ જલંધર ક્રોધાવેશમાં બોલ્યો, યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામનારને મોક્ષ મળે છે. માટે હે સુરવીર દૈત્યો, નાસો નહીં, મારી પડખે રહો. આમ કહી જલંધર રુદ્રદેવ સામે આવ્યો. રુદ્રદેવે જલંધરના બાણો આવતા જ કાપી નાખ્યા. તેમણે સામા પ્રહારો કરતા જલંધરના ઘોડા, રથની ધજા અને તેનું ધનુષ કાપી નાખ્યા. ક્રોધાવેશમાં આવી દૈત્ય ગદા ઉગામી કે તરત જ ભોળાનાથે બાણોના સમૂહ વડે તેને દૂર ફેંકી દીધી. શિવને અતિ શક્તિશાળી જાણી જલંધરે શંકરને મોહ પમાડવા અદ્ભુત ગંધર્વ માયા ઉત્પન્ન કરી. ગંધર્વ અને અપ્સરાઓના ટોળા, ગાયન, વાદન, નૃત્ય વગેરે માયા નિહાળવામાં ભોળાનાથ અટવાયા. તે તકનો લાભ લઈ દૈત્ય જલંધર શિવનું સ્વરૂપ લઈ પાર્વતીજીની આગળ આવ્યો. તેના મુખ ભાવ ઉપરથી જ દેવી પાર્વતીએ તેને ઓળખી કાઢ્યો અને પોતે માનસરોવર જઈ વિષ્ણુનું સ્મરણ કર્યું. વિષ્ણુ પ્રકટ થતાં પાર્વતીએ જલંધરે કરેલા કપટની વાત કરી. આથી વિષ્ણુએ જલંધરની સ્ત્રીનું પતિવ્રત ભંગ કરવા વિચાર્યું, કારણ કે એમ થાય તો જ જલંધર મૃત્યુ પામે. તો ભક્તજનો, ચાલો જાણીએ વૃંદાના પતિવ્રતા ધર્મનો ભંગ તેમજ તેનો દેહ ત્યાગ કેવી રીતે થયો. વિષ્ણુએ નગરની બહાર બગીચામાં બેઠક જમાવી વૃંદાને માયાની જાળમાં સપડાવવા એવું ભીષણ સ્વપ્ન દર્શાવ્યું, જેમાં તેને અનેક અપશુકનો નજરે ચડ્યા. વૃંદાએ સ્વપ્નમાં પોતાના પતિને નગ્નાવસ્થામાં તેલથી લથબથ મુંડન કરેલો, પાડા પર બેસી શ્યામ ફૂલોની માળા પહેરી દક્ષિણ દિશામાં ચાલતો જોયો. આવું ભયાનક સ્વપ્ન જોઈ તે સખીઓ સાથે બગીચામાં ગઈ. ત્યાં તેણે ભયાનક 2 રાક્ષસો જોઈ દોટાદોટ કરી ભાગવા લાગી. તે બગીચામાં બેઠેલા તપસ્વીને ગળે વળગી રાક્ષસોથી બચવવા વિનવણી કરી. તપસ્વીની ત્રાળથી રાક્ષસો નાસી ગયા. તેથી વૃંદાને તપસ્વી પર વિશ્વાસ બેઠો. તેણે તપસ્વીને પોતાના સ્વામી જલંધરના સમાચાર જણાવવા જણાવ્યું. તપસ્વીએ મૌન ધારણ કરી વૃક્ષ તરફ દ્રષ્ટિ કરી 2 વાનર ઉતરી આવ્યા. તપસ્વીના ઈશારાથી વાનરો આકાશમાં ઉડી ગયા અને જલંધરનું ધડ તથા મસ્તક લઈને તપસ્વી સમક્ષ ઉપસ્થિત થયા. વૃંદા આ જોઈને મૂર્છા પામી. પછી કલ્પાંત કરતા કરતા તપસ્વીને પોતાના પતિને જીવતો કરવા વિનંતી કરવા લાગી. વિષ્ણુએ તેને સજીવન કરી પોતે અદૃશ્ય થઈ તે મૃતદેહમાં પ્રવેશ કર્યો. પતિને સજીવન થયેલો જોઈ વૃંદા તેને પતિરૂપે વાલ વરસાવવા લાગી. વૃંદાએ જલંધર સાથે ક્રીડા કરી ત્યારે તેણે પતિ જલંધરના સ્થાને વિષ્ણુને જોયા. તેણે ગુસ્સે થઈ વિષ્ણુને શાપ આપ્યો, તમે છળકપટ કરી પર સ્ત્રીને ભરમાવી છે. આથી હું તમને શાપ આપું છું કે તમે માયા રચીને બનાવેલા 2 રાક્ષસો તમારી પત્નીનું હરણ કરશે. તમે વાનરોની સહાય મેળવશો અને તમારા શેષ નાગ જે તમે શિષ્ય બનાવ્યા હતા તે પણ તમારી સાથે રઝળશે. આ શાપ પ્રભુ વિષ્ણુને રામાવતારમાં ભોગવવો પડ્યો હતો. રાવણ રાક્ષસે સીતાનું હરણ કર્યું. તેમની સાથે શેષાવતાર લક્ષ્મણજી વનમાં ભટકતા રહ્યા અને સુગ્રીવ વગેરે વાનરોની સહાય લીધી. પતિવ્રતા વૃંદાએ પોતાનું શિયળ ભ્રષ્ટ થવાથી અગ્નિ પ્રવેશ કર્યો. તેથી તેની આત્મા જ્યોતિ પાર્વતીના દેહમાં વિલીન થઈ ગઈ. જે સ્થળે વૃંદા મુક્તિ પામી તે સ્થળે વિષ્ણુ વૃંદાની ભસ્મ લગાવી તેને સ્મરતા સ્થિર રહ્યા. ચાલો આગળ જાણીએ દૈત્યરાજ જલંધરનો વધ કેવી રીતે થયો. આ બાજુ રણભૂમિમાં પાર્વતી અદ્રશ્ય થતાં જલંધર પાછો યુદ્ધભૂમિમાં આવ્યો. તેણે ગંધર્વ વિદ્યા દૂર કરતા શિવ પાછા સજાગ થઈ યુદ્ધમાં પ્રવૃત્ત થયા. રુદ્રદેવનું અદ્ભુત પરાક્રમ જોઈ જલંધરે ફરી માયા રચી પાર્વતીને ઉત્પન્ન કરી પોતાના રથ ઉપર બાંધ્યા. શુંભ તથા નિશુંભ તેમને મારતા હતા. શિવજી આ દ્રશ્ય જોઈ શોકમાં ગરકાવ થયા. આ તક ઝડપી દૈત્ય બાણો વરસાવવા લાગ્યો. શિવજીએ ભયંકર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી દૈત્યના રથના પૈડાને પગથી દબાવી સમંદરમાં ડૂબાડી દીધા.
અને પોતે ચક્ર ધારણ કરી જલંધર પર ફેંકતા તરત જ જલંધરનું માથું છેદી નાખ્યું. તેનું ધડ મોટા અવાજ સાથે ધરતી પર ઢળી પડ્યું. જલંધરના શરીરમાંથી નીકળેલું તેજ રુદ્રના શરીરમાં સમાઈ ગયું. બધે હાહાકાર મચી ગયો. એનું રક્ત મહારોરવમાં જઈ કુંડ રૂપે સ્થિર થયું. જલંધર હણાતા દેવો હર્ષ પામ્યા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. દેવાંગનાઓ ગીતો ગાવા લાગી. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ચંદ્રમા શીતળ થયો. અગ્નિઓ શાંત થયા. આકાશ નિર્મળ થયું. આખું ત્રૈલોક્ય શાંત થયું. વિષ્ણુ, બ્રહ્મા તેમજ સઘળા દેવોએ મહાદેવજીની સ્તુતિ કરી. સદાશિવે તેઓને અભય વચન આપી અદ્રશ્ય થયા. સઘળા દેવો પણ હર્ષ પામતા પોતપોતાના સ્થાને ગયા. આગળ જાણીએ વિષ્ણુનો મોહ ત્યાગ. વિષ્ણુએ ભ્રષ્ટ કરેલી સતી વૃંદા અગ્નિમાં પ્રવેશી ભસ્મ થઈ. વૃંદાથી મોહ પામેલા વિષ્ણુ વૃંદાની ચિતા પાસે બેસી તેની ભસ્મ શરીરે લગાવીને બેઠા હતા. દેવોએ તેમને ખૂબ સમજાવ્યા પણ તે માન્યા નહીં. બધા દેવો મહાદેવજી પાસે આવી વિષ્ણુને સમજાવવા પ્રાર્થના કરી. મહાદેવજીએ આ માટે પાર્વતીના શરણે જવા કહ્યું. બધા દેવો પાર્વતીની સ્તુતિ કરી વિષ્ણુને ઉપજેલા મોહને દૂર કરવા જણાવ્યું. પાર્વતીની આજ્ઞાથી દેવોએ ગૌરી, લક્ષ્મી અને સરસ્વતી એ ત્રણેય દેવીઓની સ્તુતિ કરતા તેઓ પ્રકટ થઈ. દેવીઓએ તેમની બિયા આપી વિષ્ણુના આસન નજીક બી વાવવાનું કહ્યું. બધા દેવો બી લઈને વૃંદાની ચિતા પાસે આવ્યા. તેમણે વિષ્ણુની પાસે બિયા વાવી. દેવીઓનું સ્મરણ કરતા તેમાંથી ધાત્રી, માલતી અને તુલસી એ ત્રણ વનસ્પતિ ઉગી નીકળી. વનસ્પતિઓ જોઈને વિષ્ણુનો રાગ ઘટ્યો. તેમણે સ્ત્રી સ્વરૂપ વનસ્પતિઓની માંગણી કરતા ધાત્રી અને તુલસી તેમના તરફ પ્રેમથી જોવા લાગી. જ્યારે માલતીએ મુખ ફેરવી લીધું પછી વિષ્ણુ પ્રસન્ન ચિત્તે દેવો સાથે વૈકુંઠમાં ગયા. તુલસી અને ધાત્રી વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. જલંધરનું આ આખ્યાન બ્રાહ્મણને બ્રહ્મ વિદ્યા દેનારું, ક્ષત્રિયોને વિજય દેનારું, વેશ્યોને સમૃદ્ધિ બક્ષનારું તેમજ શૂદ્રોને અનેક સુખ બક્ષનારું છે. તો ભક્તજનો, સંક્ષિપ્ત શિવ મહાપુરાણમાં આ હતી જલંધરની કથા. આગળના ભાગમાં આપણે સાંભળીશું શંખચૂંડની કથા. ત્યાં સુધી જોડાઈને રહો ધર્મદર્પિત ચેનલ સાથે. આપને જો આ કથા પસંદ આવતી હોય તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય મહાદેવ. ઉમાપતિ મહેશ્વરની જય.